જય ઠાકોર, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મોજમાં? તો ફાઇનલી મિત્રો આપણે છે ફૂલ મોજમાં. અત્યારે સારી છે ભાઈ, આપણે કંઈક ગાયું સારી છે ભાઈ. અને ક્ષેત્રો તો એટલા છે ને ભાઈ કે ક્યુ સારું એ અમારા માથા બંધ થઈ ગયા. અને આપણા બ્લોગ એટલા ના આવતા મિત્રો ચમક્યા ને મેં લીધો આઈફોન ને એ થાય ભાઈ ઊનો લાગી જાય તડકાનો, એટલે ભાઈ વિડીયો બનાવવાનો કંઈ મેળ આવતો ના. આજે તડકો છે પણ આજ કંઈ એમ કરીને બ્લોગ બનાવવાનો આપણે. તો ભાઈ જો અત્યારે ગાયું ઘરેથી છોડીને લાયા આપણે. આવું કોઈ ખેતર હા જો પાય થોડું એ લોકો એમ કે ડાયરેક્ટ કે તમે બે હોય ના આવશો કંઈ જ નહીં, ડાયરેક્ટ ધબધબડાઈ દો. અત્યારમાં આવી ગયા સારવા માટે. આખો દી આપણે બધી શું કર્યું એ બધું તમને હું બતાવીશ બ્લોગમાં, તો બને રહેજો ભાઈ. હવે અત્યારે સારી પછી પાણી પાવી નિરાતે. અને મિત્રો રાતે પછી હે ને શું થયું ખબર તમને? જેમ કે ભાઈ વાવાઝોડું એવું ચડ્યું હતું ને તે ભાઈ પૂછ્યો જ નહીં. 7 વાગે આપણે ગાયું બાયું દોઈ રહ્યા અને વાવાઝોડું ચડ્યું હતું ભાઈ ખતરનાક. પછી વાવાઝોડામાં આપણે જે આ દૂધ લઈને અને આપણે જે શિયાળા જે ગામ રહીને એ ગામમાં ભાઈ એવો રાતે વરસાદ પડ્યો, ભોગા કાઢી નાખ્યા. અને હું બચી ગયો કેમ કે મારે અહીંયા ના આવ્યો ને હું આ ક્ષેત્રમાં ના વાતા થાય. અત્યારે હું વાત એકાદા જંગલમાં કેમ કે ભાઈ આ વરસાદ વાંહે પડ્યો. અત્યારે એક ગરમાવો થાય અને તડકો પડે હે ભાઈ. વરસાદ તો વરસાદ જ છે ભાઈ. અહીં કહેવાનું બહુ પડે ધબડા દેવી. હા લે એ પાણા ફેલી જવાના. હા મિત્રો ગાયને પાણે પહીને આપણે આવ્યા એ થોડું કંઈક ડુંગળું હતું આ ચાળીમાં. જો આ ઢગલા હા કંઈક આવી તો આ ભરીને આપણે આને ઘરે લઈ જવાનું હા. તો હું આવી ગયો હું અહીં ફરવા અને આ ટોલી કંઈક લગાવી અહીં અને આ બધું પડી ગયું આપણે પછી જેવી ઘરે ભરી લીધું ભાઈ. તો ભાઈ આવી ગયા આપણે ઘરે અને નાની એવડી ટોલી હતી અને ભાઈ દાબીને ભરાઈ ગયું. ફૂલ ભરીને આપણે ઘરે ખાલી કર્યું આપણે ગાયુંને. અને પછી આવતા રહ્યા આપણે ગાયુંમાં. ગાયું આમ પોળે હે પછી જેવી આપણે ગાયું પાસે. તો અહીંયા આવડે છે મિત્રો. અને 4 દીથી જો 4 દીની આ ગામની સીમમાં જે લેટ ના થઈ, જો આ ક્ષેત્રમાં કંઈક આપણે સારવાના હા આમાં સરસ 4 દિન લેટ ના થઈ એટલે તડકાનું સારું હા. તડકા ઉપર ચાલુ થાય મોટર અને પાણી પાવી ધરીને પછી જવા દેવી ઘર ખોરી બધું ડોળું કિલ્લા જવી ભાઈ ઘરે લઈ કાઢ લીધા ખેતરમાં. ગામડિયામાં ડાયરેક્ટ મોઢા ન લાગતા નથી ખાવું એમ કે પણ હા અડધા ઇંચ અડધા ઇંચ હાલ થાય આમ જો ડોટે હિલ્યા અવળા હાલો તો મને લાગે આમને ખબર પડી જાય. જેમ કે હું ડુંગળી ફી લેવો આમને ખબર પડી જાય કે લાગે એવું સારી મીઠી ઘરે છે કઈ મજાના. પછી બાંધી મિત્રો ઘરનું ક્ષેત્ર એક બતાવું તમને પછી બ્લોક કરી બહીને આપણે. જેમ કે ભાઈ હાલ હોતા હે ખતરનાક. ફાઇનલી મિત્રો આ કંઈક ક્ષેત્ર છે જુઓ. અને આ ક્ષેત્રનો હાલ કંઈક રાતે એવા થયા વાવન થોડું હતું ને તો બધા જો આ વાહડા બધા સીધા હતા. આ ડાળ એમને બાંધવા માટે બનાવ્યા છે. ત્યાં બધા વાના રાતે પડી ગયા. અને એક મલો આપણા ઘરના ઓલી પાસે એ પડી ગયો રાતે. જો બધા વાણા બધા આડા પડી ગયા. એટલે એમ જો કાંઈ ડુંગળી લાખી અહીં કંઈક છે. અને જો ઠેઠોલા બાગ લગન ખેતર આખું પાયતોળું આ થાંભલા દેખાય ને નાના નાના એના ઉલપાઈજી ગાયું જઈ નથી. 4મો દાડો હા આ ખેતરમાં બહારથી ધરીને આવે એટલે અહીં કંઈ ખાતા ના બહુ. એટલે હવે ઓલા ગાવડા ડુંગળી જ્યાં ખાશે. તો મિત્રો અડધા ડુંગળી ખાય અને અડધા અહીં ખેતરમાં પોળા. હવે મિત્રો મળીશું આપણે કાલે એક નવા બ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો.